વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, એનસીઆરટીના શૈક્ષણિક વર્ગોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અને બાયસેક ચેનલ દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ દ્વારા પ્રસારિત આ શૈક્ષણિક વર્ગોમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના કેટલાક દાખલા ગણી રહ્યા છે. લાસ્ટ એપિસોડની અંદર આપણે સ્વાધ્યાયના 1 થી 5 દાખલા જોયા. આજે આપણે એ દાખલાઓ આગળ ગણીશું. પણ વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આપને ચેતવી દઉં કે દાખલાઓ ગણવા ખૂબ જ સરળ છે. હા, એનો મહાવરો જરૂરી છે. આથી આજે જે કંઈ આપણે દાખલા ગણીએ એ તમે વ્યવસ્થિત મારી સાથે જ ઉતારતા જાઓ અને ત્યારબાદ ફરીથી એ બધા દાખલાઓ બબ્બે વાર ગણી એનું પુનરાવર્તન કરો તો આ દાખલાઓ આપને અવશ્ય આવડી જ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. આપ રેડી છો ને? ઓકે, તો આપણે શરૂ કરીએ. પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના સ્વાધ્યાય દાખલો નંબર 10.6. આ દાખલાની રકમ કંઈ આ પ્રકારે છે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર એમ 2 તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે. 2 તરંગ લંબાઈઓ આપી છે, 65 નેનોમીટર અને 520 નેનોમીટર. એ 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું, ત્રીજી એ વ્યતિકરણનો ક્રમ છે, પ્રકાશિત એ વ્યતિકરણનો પ્રકાર છે, શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. બીજું, બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. મિત્રો, અહીં રકમમાં એક વસ્તુ ઉમેરી લેજો જે આપી નથી, જે જરૂરી છે એ છે સ્લિટથી પડદા સુધીનું લંબ અંતર. એ અહીંયા હું લખું છું, આપ લખી દેજો. સ્લિટથી પડદા સુધીનું લંબ અંતર 1.2 મીટર છે. તો આ રકમમાં આટલો સુધારો છે, આટલો રકમમાં તમે ઉમેરી દેજો કે 1.2 મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આ દાખલો આપણે કેવી રીતે ગણી શકીએ. આટલું તમે ઉમેરી દીધું હશે કે 1.2 મીટર. તો જોઈએ, ચાલો આ દાખલો કેવી રીતે આપણે ગણી શકીએ. તો અહીંયા શું કઈ કઈ વિગતો આપી છે આપણને? યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર આપ્યું છે. પહેલાં તો યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર છે. એટલે આ જે અંતર છે એને આપણે મીટરમાં ફેરવી દઈએ તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻³ મીટર. ત્યારબાદ સ્લિટથી પડદા સુધીનું લંબ અંતર કેપિટલ ડી આપ્યું છે. સ્લિટથી પડદા સુધીનું લંબ અંતર 1.2 મીટર છે. 2 તરંગ લંબાઈઓ આપી છે. એકને આપણે λ1 કહી દઈએ. λ1 ઇઝ ઇક્વલ ટુ 650 નેનોમીટર. એને આપણે મીટરમાં ફેરવી દઈએ. નેનો એટલે 10⁻⁹ અને આ એક 0 કાઢી નાખીએ તો કહેવાય 65 × 10⁻⁸ મીટર. આ 0 કરીએ એટલે નેનો અને માઇનસ સાઇનમાંથી -8 થઈ ગયા. λ2 આ જ રીતે આપી છે 520 નેનોમીટર. એમાં પણ નેનોમીટરને મીટરમાં ફેરવી દઈએ. -9 આ 0 લઈ લઈએ એટલે 52 × 10⁻⁸ મીટર. આ 2 તરંગ લંબાઈઓ આપી છે.
તો આટલી વિગતો આપી છે. હવે બે બાબતો શોધવાની છે. તેમાં એની અંદર કંઈક આવું કહ્યું છે કે λ1 તરંગ લંબાઈ 650 નેનોમીટર તરંગ લંબાઈ ના પ્રકાશ માટે મધ્યસ્થ અધિકતમથી ત્રીજી પ્રકાશિત શલાકા. તો અહીંયા n બરાબર 3 આ વ્યતિકરણનો ક્રમ આપ્યો છે અને અગાઉના દાખલાઓમાં જોયું એમ આપણે કાઉન્સમાં વ્યતિકરણનો પ્રકાર પણ લખી જ દેવાનો, જેથી કઈ શરત આપણે ઉપયોગમાં લેવી છે એ આપણને સમજાય. તો ત્રીજી પ્રકાશિત શલાકા એવું આપ્યું છે. એનું મધ્યબિંદુથી અંતર એટલે કે x3 શોધવાનું છે. તો ફરીથી આપણે યાદ કરવું પડશે પદ તફાવત અને કળાના તફાવતની શરતો. આપણે જાણીએ છીએ કે પથ તફાવત x d બાય કેપિટલ ડી. અહીં પ્રકાશિત શલાકા છે એટલે પદ તફાવત આપણે શું લેવું પડશે? પદ તફાવત x d બાય ડી બરાબર n લેમ્બડા આપણે લેવું પડશે. પદ તફાવત x d બાય ડી બરાબર n લેમ્બડા. હવે અંતર શોધવાનું છે એટલે અહીંયા x બરાબર 3 કહી દઈએ અને n ની જગ્યાએ 3 મૂકી દઈએ તો આપણને થશે x3 ઇઝ ઇક્વલ ટુ 3 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. હવે તમે જોઈ શકો કે અહીંયા લેમ્બડા આપણે કયું લેવાનું છે? 650 નેનોમીટર. એટલે લેમ્બડાની કિંમત મૂકી દઈએ. કેપિટલ ડી આપ્યું છે 1.2 એની કિંમત મૂકી દઈએ અને સ્મોલ ડી આપ્યું છે 2 મિલીમીટર એની કિંમતો મૂકી દઈએ અને આનું સાદુરૂપ આપી દઈએ. આ રીતે કિંમતો મૂકતા જાઓ. 65 × 10⁻⁸ ઇન્ટુ 1.2 અપોન 2 × 10⁻³ સાદુરૂપ આપી દઈએ તો આનો જવાબ આવશે 117 ઇન્ટુ 10⁻⁵ મીટર. આમ તો આ જવાબ ચાલી શકે. સામાન્ય રીતે સ્મોલ ડી મિલીમીટરમાં આપ્યું હોય તો આપણે x3ને પણ મિલીમીટરમાં ફેરવી દઈએ તો આ થશે 1.17 ઇન્ટુ 10⁻³ મીટર અથવા તો 1.17 મિલીમીટર. તો આ આપણો વિભાગ એનો ઉત્તર થઈ ગયો. સમગ્ર કેલ્ક્યુલેશન અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને થોડી ઝડપ રાખીને સાથે ઉતારી પણ શકો છો. અહીં ત્રીજી પ્રકાશિત હતી એટલે આપણે n લેમ્બડા સૂત્ર વાપર્યું. જો આ જ રીતે અપ્રકાશિત કયું હોતે, જો ત્રીજી અપ્રકાશિત હોય તો અહીં 2n-1 લેમ્બડા બાય 2 સૂત્ર વાપરવાનું. આમ જો અપ્રકાશિત હોત તો શું થતે? અહીં 2n-1 લેમ્બડા બાય 2 અને જ્યાં n બરાબર 3 જ લઈ લેવાનું હતું એ પણ આપણે જોઈ લઈએ, જે એક એક્સ્ટ્રા તરીકે થશે. માની લો કે પ્રકાશિતની જગ્યાએ અપ્રકાશિત આપ્યું છે. જો અપ્રકાશિત આપ્યું હોય તો આટલો જ ફેર થાય. પથ તફાવત x d બાય ડી ઇઝ ઇક્વલ ટુ 2n-1 લેમ્બડા બાય 2. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અહીં n બરાબર 3 છે માટે x3 ઇન્ટુ ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 3 × 6 - 1 એટલે 5 લેમ્બડા બાય 2 માટે x3 ઇઝ ઇક્વલ ટુ 5 લેમ્બડા કેપિટલ ડી બાય 2d. અહીં પણ કિંમતો મૂકતા જ જઈએ આપણે. 5 લેમ્બડા આપ્યું છે 65 × 10⁻⁸, કેપિટલ ડી 1.2, 2 × સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻³ મીટર. તો આનું સાદુરૂપ આપીને
તમે x3 પણ શોધી શકો. આમ અપ્રકાશિત હોય તો આટલો જ ફેર આવે. જો પ્રકાશિત હોય તો આપણે અગાઉ જોયું એ મુજબ n લેમ્બડા સૂત્ર વાપર્યું અને આ જવાબ મેળવ્યો. જો અપ્રકાશિત હોય તો આ જ ગણતરી આ રીતે થઈ શકે, જે બોર્ડ પર તમે જોઈ શકો છો. પણ હવે આ પ્રશ્નની અંદર વિભાગ બી ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ મહત્ત્વનો છે. વિભાગ બી કંઈક આ પ્રકારનો છે. વિભાગ બીની અંદર કયું છે કે જે બે તરંગ લંબાઈ છે તેનાથી મળતી સલાકાઓ જો એકબીજા પર સંપાત થતી હોય તો λ1 અને λ2 આપેલા છે. λ1 આપણે કહ્યું એ પ્રમાણે 650 નેનોમીટર અર્થાત 65 × 10⁻⁸ મીટર અને λ2 ઇઝ ઇક્વલ ટુ 520 નેનોમીટર. આ બે તરંગ લંબાઈઓ આપી છે. હવે એમનાથી મળતી પ્રકાશિત સલાકાઓ જો એકબીજા પર સંપાત થતી હોય તો તમને પૂછ્યું છે કે એનું ઓછામાં ઓછું અંતર કેટલું, મધ્યસ્થ અધિકતમથી એ જે સંપાત થાય છે એ પ્રકાશિત સલાકાનું ઓછામાં ઓછું અંતર કેટલું. તો અહીંયા આપણે ધારી લેવું પડશે. ધારો કે λ1 તરંગ લંબાઈ થી મળતી nમી પ્રકાશિત સલાકા અને λ2 તરંગ લંબાઈથી મળતી ત્યાર પછીના ક્રમની પ્રકાશિત સલાકા n પછી આવે n+1 ના ક્રમની પ્રકાશિત સલાકા એકબીજા પર સંપાત થાય છે. તો આટલું ધારી લેવું પડે. λ1 તરંગ લંબાઈથી મળતી nમી પ્રકાશિત સલાકા અને λ2 તરંગ લંબાઈથી મળતી n+1મી પ્રકાશિત સલાકા એકબીજા પર સંપાત થાય છે. આમ જો બંને એકબીજા પર સંપાત થાય છે એનો અર્થ શું થયો કે બંને માટે વ્યતિકરણ સલાકાનું કોણીય સ્થાન સમાન રહેશે. માટે જે પહેલી તરંગ લંબાઈથી મળતું કોણીય સ્થાન છે એ જ કોણીય સ્થાન બીજી તરંગ લંબાઈથી મળતી પ્રકાશિત સલાકા માટે થશે. આમ બંને બાજુ આપણે સમાન d sin θ વડે ગુણી દઈએ તો d sin θ1 ઇઝ ઇક્વલ ટુ d sin θ2. આ શરત થશે. d sin θ1 ઇઝ ઇક્વલ ટુ d sin θ2. હવે આપણને ખબર છે પ્રકાશિત છે એટલે n લેમ્બડા, તો λ1 માટે ક્રમ n1 છે એટલે d sin θ1 ઇઝ ઇક્વલ ટુ n1 λ1 અને બીજી બાજુ d sin θ2 ઇઝ ઇક્વલ ટુ n1+1 λ2. આમ n1 λ1 ઇઝ ઇક્વલ ટુ n2 λ2 જ્યાં n2 ઇઝ ઇક્વલ ટુ n1+1. આના પરથી આપણે સાદુરૂપ આપીને આવું કહી શકીએ કે n1+1 બાય n1 ઇઝ ઇક્વલ ટુ λ1 બાય λ2. અહીં λ1 અને λ2 આપેલા છે. એ λ1 અને λ2ની કિંમત મૂકી દઈએ તો λ1 છે 65 × 10⁻⁸ અને λ2 છે 52 × 10⁻⁸. આમ આ બેનો ગુણોત્તર આપણે લઈએ તો એ આપણને મળશે 65/52. જો એનો ગુણોત્તર વધારે લઈએ તો આપણને મળશે કે n1+1 બાય n1 ઇઝ ઇક્વલ ટુ 13 × 5 = 65 and 13 × 4 = 52. એટલે આ ગુણોત્તર મળશે 5/4.
આથી આનું આગળ સાદુરૂપ આપણે આપી શકીએ, 300 ગુણાકાર કરી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો આપણને મળશે, આગળ જઈએ તો સાદુરૂપ આપી દઈએ, આટલું તમે ઉતારી લીધું હશે તો આને આમ લઈ જાઓ એટલે 4 × n1 + 1 અથવા તો 4n1 + 4 = 5n1. 300 ગુણાકાર કરી દઈએ તો આપણને આવું મળશે, 4 × n1 + 1 = 5n1. માટે 4n1 + 4 = 5n1. આમ n1 = 4. માટે જે λ1 થી મળતી ચોથી પ્રકાશિત એ λ2 થી મળતી પાંચમી પ્રકાશિત પર સંપાત થશે. n + 1 = 5. આમ આપણને હવે ક્રમ મળી ગયો, λ1 મળી ગયો, ઓછામાં ઓછું અંતર એટલે x શોધવાનું છે તો n1 = 4. બેમાંથી કોઈ પણ લઈ શકીએ. આપણે ધારો કે આ શરત લઈએ તો λ1 આપણને ખબર છે, n1 મળી ગયો, ઓછામાં ઓછું અંતર એટલે x આપણે શોધવાનું છે. કેપિટલ D અને સ્મોલ d આપેલા છે. આમ અહીં પણ આપણે શું કહી શકીએ, પથ તફાવત dx/D, પથ તફાવત dx/D = n λ. આના પરથી xને સૂત્ર કરતાં બનાવી દો તો x = n λ D/d. માટે અહીંયા આપણે n1 લઈએ તો λ1 લઈ લઈએ, n = 4, λ 65 × 10⁻⁻8, કેપિટલ D 1.2 અને સ્મોલ d ની કિંમત છે 2 × 10⁻³ તો આ તમે જોઈ શકો છો. જો અહીંયા λ2 લીધું હોય તો અહીંયા n = 5 લેવાનું, તો 5 λ2 લેવું તો પણ જવાબ સેમ જ આવશે. આનું સાદુરૂપ આપો તમે તો આનો જવાબ આવશે x = 156 × 10⁻⁵ મીટર. તો આ જવાબ છે, જેને તમે આવું પણ કહી શકો, 1.56 × 10⁻³ મીટર. તો ઓછામાં ઓછું અંતર x આ રીતે શોધી શકાય. અહીં એવું પણ છે, આ જ દાખલાનો પેરેલલ દાખલો, કે ધારો કે λ1 અને λ2 એ બે પૈકી કોઈ એક જ તરંગલંબાઈ આપી હોય અને બીજી તરંગલંબાઈ શોધવાની હોય તો આપણે કેવી રીતે કરી શકીએ એ પણ જોઈ લઈએ. અહીંયા આગળ ધારો કે રકમમાં આ જ રકમની અંદર બાકીની બધી વિગતો એની જ છે. હવે એમ કહ્યું છે કે λ1 તરંગલંબાઈથી મળતી λ1 ધારો કે લઈ લઈએ 6000 એંગસ્ટ્રોમ, λ1 6000 એંગસ્ટ્રોમ થી મળતું ત્રીજી પ્રકાશિત શલાકા. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ત્રીજી પ્રકાશિત શલાકા અને 5000 અજ્ઞાત લઈ લઈએ. અહીંયા શોધવાની છે એટલે અજ્ઞાત કહી દઈએ. કોઈ અજ્ઞાત તરંગ લંબાઈ જે શોધવાની છે એનાથી મળતી પાંચમી અપ્રકાશિત શલાકા પર સંપાત થાય છે. બાકીની બધી ગોઠવણી અચળ રાખી છે, જ્યાં કેપિટલ D ધારો કે 1 મીટર છે, સ્મોલ d એ 0.1 મિલીમીટર છે, એટલે કે -4 મીટર છે ને અજ્ઞાત તરંગ લંબાઈ શોધવાની છે. તો અહીં મારે બે બાબતો ખાસ કરવી છે કે જ્યારે તરંગ લંબાઈ શોધવાની હોય ત્યારે એંગસ્ટ્રોમને એંગસ્ટ્રોમમાં જ રહેવા દેવું તો ચાલશે, એને કન્વર્ટ કરવાની જરૂર નથી. પરંતુ બાકીની ભૌતિક રાશિના એકમો એક જ સરખા હોવા જોઈએ, મીટર તો મીટર, સેન્ટીમીટર તો સેન્ટીમીટર. તો અહીં પણ એની એ જ શરત કે બંને એકબીજા પર સંપાત થાય છે. સંપાત થવાને કારણે શું થશે,
બંને એકબીજા પર સંપાત થાય છે, આથી બંને માટે સલાકાનું કોણીય સ્થાન સમાન રહેશે. સલાકાનું કોણીય સ્થાન એક જ રહેશે, માટે બંને બાજુ આપણે ડી સાઇન થીટા લઈ શકીએ. પણ હવે આ દાખલો બતાવવાનો અર્થ એ પણ છે કે એક પ્રકાશિત છે ને બીજી અપ્રકાશિત છે. તો અહીં ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા વાપરવું પડશે. દરેક વખતે N1 લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ N2 લેમડા 2 ન આવે. અહીંયા આગળ હવે અપ્રકાશિત છે એટલે અહીંયા આગળ N2 માટે 2n -1 લેમડા બાય 2 આ શરત લેવી પડશે. હવે તમે જોઈ શકો N1 ખબર છે, લેમડા 1 આપેલા છે, N2 ખબર છે, લેમડા 2 શોધવાનું છે. તો કિંમતો મૂકી દઈએ અને આપણે શોધી શકીએ કે લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ, આ 2 ને આમ લઈ આવો, 2n1 લેમડા 1 અપોન 2n2 -1 ઇઝ ઇક્વલ ટુ લેમડા 2. માટે જે અજ્ઞાત તરંગ લંબાઈ છે, અજ્ઞાત તરંગ લંબાઈ લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ n1 ઇન્ટુ લેમડા 1. હવે જો લેમડા 1ને આપણે એંગસ્ટ્રોમમાં જ રાખ્યું છે, 2n2 એટલે 5 દુ 10, 10 ઓછા 1 એટલે 9. તો તમે ઓરોલી ગણી શકો, આ 3 તારી 9 અને 3 દુ 6 એટલે લેમડા 2 બરાબર 4000 એંગસ્ટ્રોમ જવાબ આવશે. આમ એકબીજા પર સંપાત થાય એવી શરતવાળા દાખલા ખૂબ જ અગત્યના છે. જ્યારે જ્યારે આવી શરત આપી હોય કે સલાકાઓ એકબીજા પર સંપાત થાય ત્યારે આ લઈ લેવું કે બંને સલાકાનું કોણીય સ્થાન સમાન હોય, તેના કારણે ડી સાઇન થીટા સમાન થાય. હવે પ્રકાશિત હોય તો n લેમડા, અપ્રકાશિત હોય તો 2n -1 લેમડા બાય 2. બંને પ્રકાશિત હોય તો બંનેમાં n લેમડા, બંને અપ્રકાશિત હોય તો બંને 2n -1 લેમડા બાય 2. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત તરંગલંબાઈ ખૂબ જ સરળતાથી શોધી શકીએ છીએ. આ તમે જોઈ શકો છો, અત્યારે સ્ક્રીન પર છે જ. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.6. હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.7 જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.7ની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.7. 2 સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. ફરીથી રકમ કંઈક આ રીતે છે. 2 સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ 600 નેનોમીટર છે. જો આખાય પ્રાયોગિક સાધનને હવે પાણીમાં ડૂબાડવામાં આવે તો તે સલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે? પાણીનો વક્રીભવનાંક 4/3 લો. પાણીનો વક્રીભવનાંક આપેલો છે. ધ્યાનથી ફરીથી રકમ જોઈ લીધી હશે. અહીં એક સૂત્ર તમને આવડવું જોઈએ. એ સૂત્ર હું આપું છું, આપ ખાસ લખી લેશો. એ છે ભાઈ સ્લિટોની કોણીય પહોળાઈ. જો સલાકાની પહોળાઈ બી હોય તો સલાકાની કોણીય પહોળાઈ એને આપણે થીટા કહી દઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ક્રમિક સલાકા વચ્ચેનું અંતર બીટા અપોન કેપિટલ ડી. આ સૂત્ર થિયરીમાં ક્યાંય આવતું નથી, એ તમારે યાદ રાખવું પડશે કે સલાકાની કોણીય પહોળાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન ડી. અહીંયા બીટાની કિંમત મૂકી દઈએ તો આપણે જાણીએ જ છે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી.
આમ કેપિટલ ડી ઉડી જશે અને થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી. આમ સલાકાની કોણીય પહોળાઈનું સૂત્ર અત્યારે સ્ક્રીન પર દેખાય છે, તમે ખાસ નોંધી જ લેજો. તો આ સૂત્ર તમે જાણો છો એવું આપણે સ્વીકારી લઈએ કે સલાકાની કોણીય પહોળાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા બાય ડી. હવે આપણે સ્વાધ્યાય દાખલા નંબર 10.7ની વાત કરી દઈએ. મેં અગાઉ પણ તમને કહ્યું કે આ રીતે જેટલા સૂત્રો આવે છે એની એક યાદી બનાવતા જાઓ, તો એ યાદી તમે બનાવી જ હશે. એની અંદર આ એક સૂત્ર ઉમેરી દેજો કે સલાકાની કોણીય પહોળાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા બાય કેપિટલ ડી અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી. હવે આપણી વાત કરી દઈએ તો આપણે કહી દઈએ કે હવામાં કોણીય પહોળાઈને આપણે થીટા 1 કહી દઈએ, તો થીટા 1 બરાબર 0.2 ડિગ્રી આપેલું છે. હવામાં થીટા 1 આપેલું છે. હવે પાણીમાં આપણે શોધવાનું છે. પાણીમાં થીટા 2 આપણે શોધવું છે. આ બંને કિસ્સામાં થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી પરથી ડી તો સમાન જ છે, તો D1 ઇઝ ઇક્વલ ટુ D2. તો આ સૂત્ર પરથી D1 ઇઝ ઇક્વલ ટુ થશે થીટા લેમ્બડા ભાગ્યા થીટા 1 થશે. D1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ભાગ્યા થીટા 1. અહીં ફરીથી લખું છું, લેમ્બડા ભાગ્યા થીટા 1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ભાગ્યા થીટા 2. આમ લેમ્બડા 1 બાય થીટા 1 ઇઝ ઇક્વલ લેમ્બડા 2 બાય થીટા 2. હવે આપણે શોધવાનું છે થીટા 2. તો થીટા 2 ઇઝ ઇક્વલ ટુ, આને આમ લઈ જાઓ, થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા 1 ઇન્ટુ લેમ્બડા 2 બાય લેમ્બડા 1. થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા 1 ઇન્ટુ લેમ્બડા 2 બાય લેમ્બડા 1. હવે આપણે જાણીએ છીએ કે આ તમે જોઈ શકો સલાકાની કોણીય પહોળાઈ. હવે આપણે લેમ્બડા 2 અને લેમ્બડા 1 આપેલા નથી, પણ વક્રી ભવનાંક આપેલો છે. તો એનો ઉપયોગ અહીંયા આ રીતે કરી શકીએ કે પાણીનો વક્રી ભવનાંક આપ્યો છે. પાણીનો વક્રી ભવનાંક ધારો કે એને મ્યુ કહી દઈએ, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 1 બાય લેમ્બડા 2. પણ આપણે અહીંયા લેમ્બડા 2 બાય લેમ્બડા 1 છે, માટે થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા 1 ઇન્ટુ 1 અપોન મ્યુ. આમ થીટાને મ્યુ વડે ભાગતા આપણને બીજાનું કોણીય પહોળાઈ મળી જશે. થીટા 1.2 ડિગ્રી ઇન્ટુ પાણીનો વક્રી ભવનાંક 4/3 છે, એટલે અહીંયા થઈ જશે 3/4. આનું સાદુરૂપ તમે આપો તો 0.6 ડિગ્રી ડિવાઈડ બાય 4. આમ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 0.15 ડિગ્રી. તો આ જવાબ થઈ ગયો. ફરીથી આખો દાખલો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં સલાકાની પહોળાઈ આપી હતી. સલાકાની કોણીય પહોળાઈ થીટાનું સૂત્ર ફરીથી બરાબર મગજમાં ઉતારી દો. થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા બાય ડી અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી. હવે ડી તો બંનેમાં સમાન જ છે, એના પરથી આપણે લેમ્બડા બાય થીટા 1 અને લેમ્બડા બાય થીટા 2નો ઉપયોગ કરીને આપણે થીટાનું સૂત્ર લેમ્બડાના સ્વરૂપમાં મેળવ્યું અને વક્રી ભવનાંકનો ઉપયોગ કરીને આપણે એ જ વાતથી થીટા 2 શોધી કાઢ્યું. આ સમગ્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ દાખલો તમે ઉતારી જ દીધો હશે. તો હવે આપણે આગળ જઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.8. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.8 કંઈ આવો છે. હવામાંથી કાચમાં જતા
હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? કાચનો વક્રી ભવનાંક 1.5 છે. આમ જોઈએ તો આ દાખલો એટલો બધો સરળ છે કે એને 1 માર્કના MCQમાં પણ પૂછી શકાય. શું આપ્યું છે? વક્રી ભવનાંક આપ્યો છે અને બ્રુસ્ટર કોણ, જેને આપણે IB કહેતા હતા, બ્રુસ્ટર કોણ એ શોધવાનો છે. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.8 આ રીતે ગણી લઈએ કે અહીં કાચનો વક્રી ભવનાંક મ્યુ કહીએ તો મ્યુ આપેલો છે 1.5 અને આપણે શોધવાનો છે બ્રુસ્ટર કોણ, જેને બ્રુસ્ટર કોણને આપણે IB કહીએ છીએ. તો બ્રુસ્ટર કોણ શોધવાનો છે. તો આ થઈ આપેલી વિગત. મેં કહ્યું તેમ આ પ્રશ્ન કદાચ 1 માર્કના MCQ માટે અગત્યનો છે. તો 1 માર્કના MCQ માટે કેવી રીતે ગણી શકાય? તો જોઈ લઈએ. બ્રુસ્ટરના નિયમ પરથી આપણે જાણીએ છીએ બ્રુસ્ટરનો નિયમ, ટેન્જેન્ટ IB ઇઝ ઇક્વલ ટુ મ્યુ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન્જેન્ટ IB. આ સમીકરણને આપણે બ્રુસ્ટરનો નિયમ કહીએ છીએ. તો અહીંયા મ્યુ આપ્યો છે માટે ટેન્જેન્ટ IB ઇઝ ઇક્વલ ટુ 1.5 માટે IB ઇઝ ઇક્વલ ટુ ટેન્જેન્ટ ઇન્વર્સ 1.5. લોગ ટેબલની મદદથી આપણે ટેન્જેન્ટ ઇન્વર્સ 1.5 શોધી કાઢીએ તો એ 56 ડિગ્રી 18 મિનિટ્સ મળે છે. આમ IB ઇઝ ઇક્વલ ટુ 56 ડિગ્રી 18 મિનિટ્સ, અથવા ડિગ્રીમાં જો ફેરવી રાખીએ તો એ થશે 56.3 ડિગ્રી. તો સમગ્ર ગણતરી અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો તમે. વક્રી ભવનાંક આપ્યો હોય અને જો બ્રુસ્ટર કોણ શોધવા કહ્યું હોય તો આ દાખલો ખૂબ જ સરળ થાય છે. એકદમ ઇઝી દાખલો છે કે જે કદાચ 1 માર્કના MCQ માટે પણ આવી શકે. હવે આપણે આગળ જઈએ અને સ્વાધ્યાયનો દાખલો નંબર 10.9ની વાત કરીએ. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.9ની રકમ કંઈક આ મુજબ છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.9 એની રકમ કંઈક આવી છે. એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? ફરીથી અહીં તરંગલંબાઈ 5000 એંગસ્ટ્રોમ આપેલી છે અને પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ એટલે કે લેમ્બડા અને આવૃત્તિ શોધવાની છે. આવો જ દાખલો આપણે અગાઉ પણ જોઈ ગયા હતા. આપણે જાણીએ છીએ કે પરાવર્તિત પ્રકાશ માટે તરંગલંબાઈ અને આવૃત્તિ આપાત પ્રકાશના જેટલી જ હશે. આમ આપાત પ્રકાશની તરંગલંબાઈ જેટલી હોય એટલી જ પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ. આમ પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ પણ 5000 એંગસ્ટ્રોમ જ થશે. હવે આવૃત્તિ શોધવી હોય તો C ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એફ, એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ. તો જોઈ લઈએ આપણે આ દાખલો કેવી રીતે ગણી શકાય. રકમ તમે નોંધી લીધી હશે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.9. આપાત પ્રકાશ માટે તરંગલંબાઈ આપી છે. આપાત પ્રકાશ માટે તરંગલંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5000 એંગસ્ટ્રોમ. હવે કયું છે પરાવર્તિત પ્રકાશ માટે
પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ આ બે વસ્તુ શોધવાની છે. તો આપણે કહી શકીએ કે ભાઈ પરાવર્તિત પ્રકાશ માટે અગાઉ પણ આપણે આ વાત કરી જ છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ, પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલી જ હોય. આ ખૂબ જ અગત્યનું છે. પરાવર્તિતની તરંગ લંબાઈ અને આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ જેટલી જ હોય છે. આમ પરાવર્તિત પ્રકાશ માટે પણ પરાવર્તિત પ્રકાશ માટે લેમ્બડા કેટલી થશે? આમ પરાવર્તિત પ્રકાશ માટે લેમ્બડા એ આપાત પ્રકાશ જેટલી જ થશે. આમ પરાવર્તિત પ્રકાશ માટે લેમ્બડા ઇઝ સેમ એઝ 5000 એંગસ્ટ્રોમ. એને મીટરમાં ફેરવી કાઢીએ તો -10, 3 0 કાઢી નાખીએ તો -7 મીટર. હવે આવૃત્તિ પૂછી છે તો આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા. આપણે કિંમતો મૂકી દઈએ. C ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ અપોન 5 × 10⁻⁻7. આનું સાદુરૂપ આપી દઈએ તો 0.6 × 10⁻15, 0.6 × 10⁻15 અથવા 6 × 10⁻14 હર્ટ્ઝ. તો આ સમગ્ર ગણતરી તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. F ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻14 હર્ટ્ઝ. હવે આમાં બીજો વિભાગ ખૂબ જ અગત્યનો છે, જેમાં પૂછ્યું છે કે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ થશે. તો એ આ રીતે આપણે ગણી શકીએ. કયા આપાત કોણે, આપાત કોણ એટલે કે આઈ, કયા એટલે એ શોધવાનું છે કે જ્યારે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ થશે. આ ધારો કે આપાત કિરણ છે, સપાટીને દોરેલો લંબ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ થશે. આ આર છે એટલે આ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ થશે. હવે આપણને ખબર છે કે પરાવર્તન કોણ આર અને આઈ સમાન જ હોય. આમ 2i ઇઝ ઇક્વલ ટુ 90. આઈ તો આ પણ આઈ, 2i ઇઝ ઇક્વલ ટુ 90. આના પરથી કહી શકીએ કે આપાત કોણ જ્યારે 45નો થાય ત્યારે પરાવર્તન કોણ પણ 45નો થાય અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ હશે. એટલે આ પ્રશ્ન પણ આમ જોઈએ તો ખૂબ જ સરળ અને તમે નોંધી લેજો 1 માર્કના MCQ માટે પૂછી શકાય એટલો સીધો દાખલો છે આ, કે કયા આપાત કોણ માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ થશે. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.9. હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 10.4. સ્વાધ્યાયના દાખલા નંબર 10.4ની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.4. એની રકમમાં કંઈ એવું છે 4 મિલીમીટર, 4 મિલીમીટર, આ 4 છે, 4 મિલીમીટર જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ.
માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સન્નિકટતા હોય। આમ અહીંયા આપણને કંઈ પેલું જે ફ્રેનલ અંતર છે એની કઈ વાત છે, આપેલી વિગતને ઝડપથી જોઈ લઈએ તો અહીંયા અડચણની પહોળાઈ આપેલી છે 4 મિલીમીટર જેટલું અડચણ, થોડી રકમમાં ગૂંચવાડો છે। આ જેમ કહ્યું હોય કે અડચણની પહોળાઈ 4 મિલીમીટર છે તો વધારે સારું થાત। આમ અડચણની પહોળાઈ જ છે અહીંયા એ આપેલી છે, લેમ્બડા આપેલું છે અને ફ્રેનલ અંતર શોધવાનું છે। તો આ દાખલો પણ ખૂબ જ સરળ છે, પણ એ માટે પણ મેં તમને કહ્યું તેમ સૂત્ર આપણને આવડવું જોઈએ। તો ખાસ નોંધી લેજો, અહીં ફ્રેનલ અંતર માટેનું સૂત્ર ફ્રેનલ અંતરને આપણે ZF કહીએ છીએ। ફ્રેનલ અંતર બરાબર a સ્ક્વેર અપોન લેમ્બડા, ફ્રેનલ અંતર બરાબર a સ્ક્વેર અપોન લેમ્બડા। તો આ સૂત્ર બરાબર આવડવું જોઈએ। ફ્રેનલ અંતર ZF બરાબર a સ્ક્વેર અપોન લેમ્બડા, આ સૂત્ર ખાસ તમે નોંધી લેજો। ફ્રેનલ અંતર ZF ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન લેમ્બડા, જે તમે અહીં જોઈ શકો છો। અહીં જો આ સૂત્ર ખબર હોય તો ફરીથી કહી દઈએ કે અહીં આપણને જે આપ્યું છે એ લઈ લઈએ। તો આ દાખલાની અંદર અડચણની પહોળાઈ એટલે સ્મોલ એ આપ્યું છે 4 મિલીમીટર -3 મીટર અને તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર છે। નેનો એટલે -9, આમ 4 નેનોમીટરને આપણે મીટરમાં ફેરવી કાઢીએ અને આપણે જે સન્નિકટતા પૂછી છે, સારી સન્નિકટતા એટલે ફ્રેનલ અંતર માટે સારી સન્નિકટતા ZF ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન લેમ્બડા। અહીંયા કિંમતો મૂકી દઈએ, 4 × 10⁻³ હોલ સ્ક્વેર અપોન 4 × 10⁻⁷। આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને જવાબ આવશે 40 મીટર। આમ લખી શકાય કે ચાલીસ મીટર અંતર સુધી સારી સન્નિકટતા હોય છે। સારી સન્નિકટતા હશે, અથવા તો આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકીએ। તો આ સ્વાધ્યાયનો 10.10મો દાખલો આખો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। અહીં પણ વિદ્યાર્થી મિત્રો અગત્યનું એટલું જ છે કે ફ્રેનલ અંતરનું સૂત્ર તમને આવડવું જોઈએ। ZF ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન લેમ્બડા, ZF ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન લેમ્બડા। હવે આપણે આગળ જઈએ, સ્વાધ્યાયનો દાખલો નંબર 10.11। સ્વાધ્યાયના દાખલા નંબર 10.11ની રકમ કંઈક આવી છે 10.11। એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6563 ની H આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય છે। તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ શોધો। ટૂંકમાં રેડ શિફ્ટ આપી છે અને ઝડપ v શોધવાનું છે। અને આ જે 6563 છે
ખરેખર એનો એકમ આપવો જોઈતો હતો. એ અહીંયા એવું હોવું જોઈએ 6563 શું તો એંગસ્ટ્રોમ. આમ હાઇડ્રોજન વર્ણપટ માટે જાણીતું જ છે કે એંગસ્ટ્રોમમાં છે, છતાં પણ એ આપેલું હોવું જોઈએ કે એની શું છે 6563 એંગસ્ટ્રોમ. આ તરંગ લંબાઈ પરથી આપણે જોવાનું છે. તો જરાક જોઈ લઈએ આપણે કેવી રીતે ગણી શકીએ. આ દાખલો પણ ખૂબ જ સરળતાથી ગણી શકાશે, પ્રોવાઇડેડ કે તમને આટલું સૂત્ર ખબર હોવું જોઈએ કે ડોપલર અસર મુજબ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -v/c. આ સૂત્ર ફરીથી નોંધી લેજો. ડોપલર અસર મુજબ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -v/c. આના પરથી ઝડપનો અંદાજ મેળવવો છે તો v ઇઝ ઇક્વલ ટુ -ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇન્ટુ c. v ઇઝ ઇક્વલ ટુ -ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇન્ટુ c. અહીંયા કિંમતો મૂકી દઈએ તો બંને એંગસ્ટ્રોમમાં જ છે એટલે એને ફેરવવાની જરૂર નથી. અને સીની કિંમત 3 × 10⁸. સાદુરૂપ આપી દઈએ તો આનો જવાબ આવશે -6.86 × 10⁵ મીટર/સેકન્ડ. આમ એની ઝડપ મળી. ઝડપ ઋણ છે. આ ઋણ ચિહ્ન દર્શાવે છે કે તારો એ પૃથ્વીથી દૂર તરફ જઈ રહ્યો છે. ફરીથી ઋણ ચિહ્ન શું દર્શાવે છે? ઋણ ચિહ્ન દર્શાવે છે કે તારો પૃથ્વીથી દૂર તરફ જઈ રહ્યો છે. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.10. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોયા. ફરીથી આશા રાખું છું આપણે બહુ સરળ રીતે તમને આ દાખલા સમજાવવામાં આવ્યા છે. તમે ઉતારી જ લીધા હશે. આ દાખલાને ફરીથી 2 વાર ગણી એનું પુનરાવર્તન કરો, એનો મહાવરો કરો એટલે દાખલા સરળ થશે. હજી જે કંઈ દાખલા બાકી છે એ આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.